ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યો વાંચો. પહેલું વાક્ય છે, નવરાત્રિ મારો ગમતો તહેવાર છે. બીજું વાક્ય છે, એવું કહેવાય છે કે સહદેવને ત્રિલોકનું જ્ઞાન હતું. ત્રીજું વાક્ય છે, શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં નવરાત્રિ, ત્રિલોક અને અષ્ટકોણીય જેવા શબ્દોને ધ્યાનથી ચકાસો. તમે જ કહેશો કે નવરાત્રિ શબ્દમાં નવ, ત્રિલોક શબ્દમાં 3 અને અષ્ટકોણીય શબ્દમાં 8 એવી સંખ્યાઓ જોઈ શકાય છે. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે નવરાત્રિ, ત્રિલોક અને અષ્ટકોણીય જેવા શબ્દો બે બે પદોના બનેલા છે. નવરાત્રિ શબ્દમાં નવ એ પૂર્વપદ અને રાત્રિ એ ઉત્તરપદ છે. તેવી જ રીતે ત્રિલોક શબ્દમાં ત્રિ એ પૂર્વપદ અને લોક એ ઉત્તરપદ છે, જ્યારે અષ્ટકોણીય શબ્દમાં અષ્ટ એ પૂર્વપદ અને કોણીય એ ઉત્તરપદ છે. આ દરેક શબ્દોમાં પૂર્વપદ એ સંખ્યા સૂચવે છે. આમ, જ્યારે પૂર્વપદ સંખ્યા સૂચવે અને ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે ત્યારે ત્યાં દ્વિગુ સમાસ બને છે.